નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વેધર અપડેટ્સમાં આજે આપણે જોવાના છીએ કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનો છે. બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાત ઉપર કેટલી અસર કરવાની છે અને સાથે સાથે કઈ નવી સિસ્ટમો એવી છે કે જે ગુજરાત ઉપર આવશે અને તેના કારણે ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ જે છે તે આપણને જોવા મળશે. આમ તો 2 ઓગસ્ટથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ જે છે તે ક્યાંક રીસાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ જ્યાં પડે છે ત્યાં અત્યારે માત્ર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા જે છે તે વરસી રહ્યા છે, પરંતુ આગળ કેટલા દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે અને હવે વરસાદ જે છે તે ક્યારે આવશે તેમને લઈને આપણે ચર્ચા કરીએ. તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે મારી પાછળ વિંડીનું મોડેલ છે. વિંડીના મોડેલની અંદર આપણે જોઈએ તો આમ તો ગુજરાતની અંદર અત્યારે વરસાદ જે છે તે આપણને દેખાઈ નથી રહ્યો, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે આપણી બંગાળની જે ખાડી છે ત્યાં અત્યારે એક સિસ્ટમ જે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ સક્રિય થયા બાદ હવે કઈ તરફ જશે તેની આપણે વાત કરીએ તો ઉત્તર ભારત તરફ જવાની શક્યતાઓ છે, પરંતુ આ સિસ્ટમથી લો પ્રેશર સર્જાય છે તો ગુજરાતની અંદર આવે છે કે કેમ તે પણ આવનાર દિવસોમાં ખબર પડશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે આગામી દિવસોની અંદર જે આ સિસ્ટમ જે છે તે આ વધુ મજબૂત થવાની છે અને આ જે અત્યારે આપણને ભોપાલ એટલે કે મધ્યપ્રદેશ પાસે જે સિસ્ટમ દેખાઈ રહી છે તે ગુજરાતની અંદર આવશે અને તે વરસાદ લાવે તેવી સ્થિતિ અત્યારે આપણને હાલ દેખાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ સિસ્ટમ જે છે તે આવનાર દિવસોની અંદર આજે 17 તારીખ છે, 17 તારીખના અંદર આ સિસ્ટમ અત્યારે આપણને ભોપાલ બાજુ દેખાઈ રહી છે અને ત્યારબાદ ધીમે ધીમે જે છે તે ઉપરના ભાગમાં જશે અને તે આ સિસ્ટમ અત્યારે આપ જોઈ રહ્યા છો કે 21 તારીખ પાસે આ મજબૂત થઈ રહી છે અને તેમની અસર ગુજરાત ઉપર દેખાશે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદ વરસશે. અંબાલાલ પટેલ છે તેમણે પણ આગાહી કરતા કહ્યું છે કે 17-18 તારીખે 19 તારીખ સુધી 17 થી 19 તારીખ એટલે આજથી 19 તારીખ સુધી જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં સુરત, વલસાડ, વાપી, વ્યારા સહિતના જે ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ ભારે વરસાદ જે છે તે જોવા મળી શકે છે. અત્યારની વાત કરીએ આજે શું સ્થિતિ છે 17 તારીખે આજે સ્થિતિની વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે વેરાવળ સહિતના જે ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે ઝાપટા વરસી શકે છે. પોરબંદર, માધવપુરમાં, જુનાગઢની અંદર આજુબાજુ છૂટો છવાયો જે છાંટાઓ પડતા હોય છે તે પ્રકારનો વરસાદ સૌરાષ્ટ્રમાં ત્યાં આપણને દેખાઈ રહ્યો છે. આ રાજકોટનો ભાગ છે ત્યાં વાતાવરણમાં પલટો આવી શકે છે. મોરબી કોરું ધાકડ દેખાઈ રહ્યું છે અને કચ્છની વાત કરીએ જ્યાં અત્યાર સુધી ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં પણ કોરું ધાકડ આપણને જોવા મળી રહ્યું છે. રાધનપુર, થરાદ, પાટણ, પાલનપુર સહિતના જે ભાગો છે ત્યાં પણ નહીવત વરસાદની અત્યારે શક્યતા કંઈ પડે નહીં તેવી વરસાદ લાગી રહ્યો છે. મહેસાણામાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ સહિતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની કોઈ શક્યતાઓ નથી. પડે તો પણ હળવોથી મધ્યમ વરસાદ આજની તારીખની અંદર પડી શકે છે. નડિયાદ, વડોદરા સહિતનો જે ભાગ છે ગોધરા, બાયડ, લુણાવડા ત્યાં કદાચ હળવાથી મધ્યમ ઝાપટાઓ એટલે કે છાંટાઓ જે છે તે પડી શકે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે આ પ્રકારની ગુજરાતની અંદર અત્યારે સ્થિતિ જે છે તે આપણને અત્યારે જોવા મળી રહી છે. સેટેલાઇટ તસવીર શું કહી રહી છે તેમની આપણે ચર્ચા કરીએ. સેટેલાઇટ તસવીરની અંદર જોઈએ તો આપણને વાદળો ક્યાં જોવા મળી રહ્યા છે તેમની આપણે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે આપણે આગળ પણ જોયું કે જે બંગાળની ખાડી છે તે બંગાળની ખાડી ઉપર અત્યારે વાદળો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે અને તેમના જ કારણે આ સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડી ઉપર બની છે તે કદાચ સક્રિય થતી આપણને દેખાશે. પરંતુ હવે તે ઉત્તર ભારત તરફ જશે આ સિસ્ટમ તો ગુજરાતની અંદર વરસાદ આવવાની નહીવત શક્યતાઓ છે, કોઈ શક્યતા નથી. પરંતુ હાલની જો વાત કરીએ તો જે ભોપાલ આજુબાજુ જે આપણે વિંડીના માધ્યમથી જે જોયું કે જે સિસ્ટમ અત્યારે અહીંયા ભોપાલ બાજુ જે મધ્યપ્રદેશ છે એમપીની અંદર જે સક્રિય થતી દેખાય છે આવનાર દિવસોની અંદર તે ગુજરાતની અંદર ચોક્કસથી વરસાદ લાવશે તેવું હવામાન નિષ્ણાંતો છે તેઓ પણ માની રહ્યા છે. હાલની સ્થિતિની અંદર વાત કરીએ તો હાલ જે આપણને આ વાદળો દેખાઈ રહ્યા છે તે બંગાળની ખાડી જે છે તે આજુબાજુના વિશાખાપટ્ટનમ સહિતના જે ભાગો છે ત્યાંના છે. પરંતુ હવે ગુજરાતમાં 17 થી 19 એટલે કે જે દક્ષિણ ગુજરાત જે સુરતનો જે ભાગ છે અહીંયા ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ સહિતનો મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદ વરસશે. ઉત્તર ભારતની અંદર ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા, વાવ, થરાદનો ભાગ છે ત્યાં પણ વરસશે અને સૌરાષ્ટ્રની અંદર આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે હવે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેમાં જોઈએ. આપ જોઈ રહ્યા છો કે અત્યારે 17 તારીખ છે ને 17 તારીખમાં હવામાન વિભાગ છે તેમના દ્વારા જે આ પ્રકારે આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. આપણે વિંડીના માધ્યમથી જોયું, પરંતુ
હવામાન વિભાગ શું કર્યું છે, જે પૂર્વાનુમાન તેમનું જાહેર થતું હોય છે તેમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જાહેરાત જે છે તે કરવામાં આવી છે, જેમાં વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી જે ગ્રીન ડાર્ક ગ્રીન ઝોન આપણને દેખાઈ રહ્યો છે તેમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, મોરબી સહિતનો જે ભાગ છે આપણે જોયું કે એ પણ કોરું ધાકડ આપણને દેખાઈ રહ્યું છે. તો સૌરાષ્ટ્રના અનેક ભાગો જે છે ત્યાં કોઈ વરસાદ એટલો ભારે કે અતિભારે વરસવાની શક્યતાઓ નથી. ત્યાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી હળવો વરસાદ જે છે તે વરસવાનો છે. 18 તારીખે પણ એ જ પ્રકારની સ્થિતિ જે છે તે આપણને દેખાઈ રહી છે અને 19 તારીખે પણ આ જ સ્થિતિ આપણને અત્યારે અહીંયા જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 22 તારીખ સુધી આ સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધવાની છે તેમ તેમ કદાચ જે ભોપાલ પાસે જે સિસ્ટમ, મધ્યપ્રદેશ પાસે, ઇન્દોર પાસે જે સિસ્ટમમાં મજબૂત થશે ત્યારે ગુજરાતની અંદર વરસાદ આવશે. અત્યારે જે આ પૂર્વાનુમાન થતું હોય છે તે અત્યારના હાલના જે સમીકરણો હોય છે, જે વરસાદ જે અત્યારે વાદળો દેખાતા હોય છે તેના ઉપરથી આ પૂર્વાનુમાન થતું હોય છે. પરંતુ જો હાલની વાત કરીએ તો જે અંબાલાલ પટેલ છે તેમણે કહ્યું છે કે 17 થી 19 તારીખ સુધીની અંદર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જે ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક ભાગો છે તેમાં વરસાદી ઝાપટા જે છે તે આવી શકે છે. ત્યારે વરસાદના અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.